દાહોદના સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે. બપોરના 12 વાગ્યાનો સમય છે. 50% ઉપરાંતની જે મતગણતરી છે પૂર્ણ થઈ જવા પામી છે અને લગભગ બીજેપી અહીંયા બહુ સારા માર્જિનથી લીડ કરી રહી છે. આપણા જોડે બે વરિષ્ઠ પત્રકારો પણ છે અને વિશ્લેષક પણ છે. આપણે બંને જોડે વાત કરીશું. સૌથી પહેલાં યોગેશભાઈ, જસવંતસિંહ ભાભોર લીમખેડામાંથી આવે છે. કેવો રહ્યો આ વખતે માહોલ? દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 400 પારનો લક્ષ્યાંક રજૂ કર્યો હતો અને ગુજરાતમાં દાહોદ લોકસભામાં સતત ત્રીજી વખત જસવંતસિંહ ભાભોર ચૂંટણી લડ્યા. 53 દિવસના સમયમાં અથાગ મહેનત, પરિશ્રમ, પ્રજાજનો સાથે સતત મળતા રહેવાનું. અત્યાર સુધીના રાજકારણમાં દાહોદ જિલ્લામાં માત્ર ને માત્ર વિકાસને જ લક્ષ્ય સમજી અને જે કામગીરી તેમને કરી છે, મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપે જંગી સરસાઈ શરૂ કરી હતી. 12 વાગ્યા સુધીના અંદર 50% જેટલા મતો ગણાઈ ગયા છે. ભાજપને 1,67,382 મતોની સરસાઈ 50% સુધીની મતગણતરીમાં થઈ ગઈ છે. આ જોતાં એવું લાગે છે કે મતગણતરી પૂર્ણ થશે ત્યાં સુધીમાં 3 લાખ કરતાં પણ વધારે લીડથી જસવંતસિંહ ભાભોર વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે અને દાહોદ લોકસભા મત વિસ્તારમાં પ્રજાજનો અને કાર્યકરોમાં પણ ઉત્સાહ જોઈ રહ્યો છે. જે પ્રમાણે ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન જે પ્રમાણે ચાલ્યું હતું અને ખાસ કરીને આમ આદમી પાર્ટી ગયા વખતે વિધાનસભામાં સારું પ્રદર્શન કર્યું હતું. નરેશ બારિયા પણ લીમખેડા મત વિસ્તારમાંથી આવે છે. લીમખેડામાંથી કેટલી અહીંયા મળી છે? લીમખેડા વિધાનસભામાં અત્યાર સુધીમાં 8 રાઉન્ડ જેવા પૂર્ણ થયા છે. 18 રાઉન્ડમાંથી 8 રાઉન્ડ પૂર્ણ થતાં 40,000 કરતાં વધારેની લીડ અત્યારે નોંધાઈ ચૂકી છે. હું માનું છું કે દાહોદ લોકસભા મત વિસ્તારમાં લીમખેડા વિધાનસભા અગ્રેસર રહેશે તેવું જણાઈ રહ્યું છે. 70,000થી 75,000ની લીડ ભાજપને માત્ર લીમખેડા વિધાનસભામાંથી જ મળશે તેવું નિશ્ચિંત જોવા મળી રહ્યું છે. આપણી જોડે શીતલભાઈ પણ છે. શીતલભાઈએ ઘણા બધા ઇલેક્શનો જોયા છે. શીતલભાઈ, આ વખતે કયો મુદ્દો અહીંયા કામ કરી ગયો દાહોદ લોકસભા? મુદ્દાની વાત કરીએ અને જ્યાં સુધી એવી વાત હતી લોકોને કે ભાઈ એન્ટી ઇન્કમ્બન્સી છે, ચોક્કસ સતત આટલા વર્ષથી રાજકારણમાં રહેવું એટલે તમામ લોકોને સંતોષ આપવો જ કે આપી શકાય એવું ક્યાંય જોવાયું નથી. પરંતુ જસવંતસિંહને ત્રીજી ટર્મ ભાજપે રિપીટ કર્યા છે. જેનું નામ જ જસવંત છે, જેના નામમાં જ જસ લખેલો છે. એટલે દાહોદનો વિકાસ હોય કે દાહોદના કોઈ પણ પ્રશ્નો હોય એમાં તેઓ ખૂબ ઊંડાણથી રસ લેતા હતા અને તેને કારણે પ્રજામાં જો તેઓ સામાજિક રીતે પણ એટલા બધા સંકળાયેલા છે. મેં અગાઉ પણ કહેલું છે કે જસવંતસિંહ એવા લોકસંપર્ક અત્યાર સુધી એમને જીવંત રાખ્યો છે. નાનામાં નાના કાર્યકરને ત્યાં સારા માઠા પ્રસંગે તેઓ હંમેશા જતા હોય છે અને જ્યાં સુધી આ વખતની ચૂંટણીને લાગે વળગે છે ત્યાં સુધી ઘણી બધી અફવાઓ, ઘણી બધી વાતો, ઘણા બધા એવા પ્રતિકૂળ સંજોગો ઉત્પન્ન થયા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પણ ભાજપની જે સિસ્ટમ છે અને ભાજપ જે છેલ્લી વખતે એક સાથે એક જૂથતાથી આગળ વધી અને જે રીતે કામગીરી કરે છે, તેમનું ગ્રાઉન્ડ લેવલથી જે રીતનું સંગઠનનું માળખું ગોઠવાયેલું હોય છે, એટલે ભાજપની જીત તો નક્કી જ હતી. અને તે છતાંય આ વખતે જો 3 લાખ કરતાં પણ વધુ મતથી ભાજપ જીતે તો હું માનું છું ત્યાં સુધી કે અત્યાર સુધી જસવંતસિંહની લોકપ્રિયતા હજુ પણ આ જિલ્લામાં અકબંધ છે અને રહેશે તેવું લાગી રહ્યું છે. ગરબાડા વિધાનસભા એક પ્રકારે કોંગ્રેસનો ગઢ હતો. આ વખતે ગરબાડા વિધાનસભામાં અમે જે પ્રમાણે રુઝાન જોઈ રહ્યા છે, પહેલા નંબરની લીડ અત્યાર સુધી જોવા મળી રહી છે. શું લાગે છે, ઇન્ડિયા એલાયન્સને લોકોએ નકારી દીધો? હા, એટલે જે કોંગ્રેસમાં મેં કહ્યું હતું એમ જૂથબંધી તો હતી જ, પણ સ્થાનિક ઉમેદવારોનો એટીટ્યૂડ અથવા તો સ્થાનિક ઉમેદવારો તરફનો આક્રોશ જે કંઈ કહી શકીએ એ આ વખતની ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવાયું છે. અત્યાર સુધીમાં દેવગઢ બારિયા, ફતેપુરા અને લીમખેડાની સરસાઈથી જ ભાજપ જીતતો આવ્યો તો એવી કહેવત આપણને જોઈએ છે. પણ આ વખતે કદાચ હું એવું માનું છું કે 7 વિધાનસભામાં ભાજપ લીડ આપશે. એટલે ભાજપની લોકપ્રિયતા અથવા તો ભાજપનું માળખું વિસ્તર્યું છે એવું કહી શકાય.
હમણાં 50%ની ગણતરી થઈ ગઈ છે અને 50%ની ગણતરીના અંતે લગભગ 1,67,000ની લીડ પહોંચી ચૂકી છે. તો મને એવું લાગે છે કે 3 લાખ ઉપર નીકળી જશે. જે રીતનો ટ્રેન્ડ છે, જે રીતે જોવાઈ રહ્યું છે, પણ ખાસ કરીને આ વિસ્તારની એવી પરંપરા રહી છે કે જે વિસ્તારમાં જે ઉમેદવારનો પ્રભાવ હોય એ ઉમેદવારને મત વધારે મળતા હોય છે. એટલે જે વિસ્તારના મત ગણતરી થઈ ગઈ છે, એટલે હવે કયા વિસ્તારની મત ગણતરી થશે એ જોતાં કદાચ લીડમાં હવે કોણ ઉમેદવાર કેટલું પોતાનું પ્રભુત્વ જાળવી શકે છે. પણ અત્યાર સુધીનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ જોતાં તો એવું લાગે છે કે 2-2.5 લાખ ઉપર કદાચ પાર કરી જશે. તો ચોક્કસથી હમણાં જે પ્રમાણે 50% ઉપરાંતની ગણતરી થઈ ચૂકી છે અને હવે જ્યારે બાકીની જે ગણતરી છે 5.5 લાખ વોટ જેટલા અંદાજે હવે બાકી રહ્યા છે, ત્યારે લીડ વધવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. અને હવે આ વખતે જે દર વખત થતું હતું કે લીમખેડા અને દેવગઢ બારિયા ભાજપનો ગઢ હતું, પરંતુ હવે ગરબાડા પણ ધીમે ધીમે ભાજપનો ગઢ થતો હોય તેમ આ લોકસભાના ઇલેક્શનમાં જોવા મળી રહ્યો છે. હાલ આ 50%ની ગણતરીના અંતે જસવંતસિંહ બાબોર 1,67,000ની લીડથી આગળ વધી રહ્યા છે. એમને લીડ બઢત મળી રહી છે. હવે આગળના વલણમાં એમને કેટલી સારસાઈ મળે છે તે તો જોવું રહ્યું. ધન્યવાદ.